તો આતર બનાસકાંઠામાં જિલ્લા વિભાજનને લઈને વિવાદ હજી પણ શમ્યો નથી। ઓગળ જિલ્લાની માંગ સાથે દિયોદરમાં વિરોધ થઈ રહ્યો છે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું આની વચ્ચે નિવેદન આપ્યું કે વાવ થરાદ જિલ્લો એ સર્વશ્રેષ્ઠ જિલ્લો હશે। વાવ થરાદ જિલ્લાનું વડું મથક થરાદ નજીક છે। શંકર ચૌધરીએ આ વાત કહી અને કહ્યું કે હું બેઠો છું, તમારું કોઈનું ખોટું નહીં કરું। દિયોદરના ભેસાણા ગામે કાર્યક્રમમાં નિવેદન આપ્યું કે જ્યાં લોકો વિરોધ કરી રહ્યા છે કે વાવ થરાદ નહીં પરંતુ સંતના નામે ઓગળ જિલ્લો કરવામાં આવે। શંકર ચૌધરીનું આ નિવેદન। અહીંથી શેખ પાલનપુર જતા એના બધા કરતા આપણને નજીક પડશે। શેખ પાલનપુર જવું પડે એના કરતા ઘણું નજીક બધાને પડશે। તો આટલું વચ્ચોવચ્ચ છે, બધાનું હિત હચવાય ને એ રીતની વ્યવસ્થા થઈ છે। તો આ બધું એક ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરી છે અને તમારા બધાનું હિત હચવવા માટે બેઠો છું। એની ચિંતા ના કરતા બધાનું ધ્યાન રહે, બધાનું પેલું કલ્યાણ થાય અને ખોટા રસ્તા ઉપર નહીં લઈ જવું, ભરોસો રાખજો। એક વખત એવું લાગતું હશે નવું હોય ત્યારે બધા આમ બધા વિચાર કરે, પરંતુ એ તમારા બધાના હિતનો વિચાર હશે, તમારા બધાની નવી પેઢીના કલ્યાણ માટેનો વિચાર હશે।